નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે અને ઉત્તર ગુજરાતમાં જેમાં મિત્રો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જ્યારે મિત્રો મધ્ય ગુજરાતની અંદર વડોદરા, આણંદ, અમદાવાદ અને કચ્છના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ અને ક્યાંક 5 થી 6 ઇંચ વરસાદની આગાહી કરી નાખી છે। રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે અને વરસાદથી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જળબંબાકાર બની શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ₹2 મળશે ઘાસચારો। મિત્રો, કચ્છ જિલ્લામાં ચોમાસું ખેંચાતા અને બન્ની સહિતના વિસ્તારોમાં ઘાસ અને પાણીની તીવ્ર અછત સર્જાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। બજારમાં ઘાસના ભાવ વધીને ₹22 સુધી પહોંચી ગયા છે, જ્યારે ખોળ અને ભૂસાના ભાવમાં પણ ધરખમ વધારો થતા દુધાળા પશુઓની ક્ષમતા અડધી થઈ ગઈ છે। આ કફોડી સ્થિતિ વચ્ચે કચ્છ કલેક્ટરની દરખાસ્ત સ્વીકારીને રાજ્ય સરકારે સબસિડીવાળા ઘાસચારાની જાહેરાત કરી છે। નવા નિયમ મુજબ નાના અને સીમાંત ખેડૂતો અને માલધારીઓને પશુ દીઠ દરરોજ 4 કિલો સૂકો ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરે મળશે। આ યોજના હેઠળ એક ઘાસ કાર્ડ પર વધુમાં વધુ 5 પશુઓનો સમાવેશ કરી શકાશે અને એક વખતમાં 7 દિવસનો જથ્થો આપી દેવાશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો, લગભગ 6 દિવસની અસ્થિરતા પછી સોનાના ભાવ યથાવત રહ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ, સંઘર્ષ વધવા અને ફુગાવાના ભય સાથે અમેરિકામાં વ્યાજદરમાં વધારાની શક્યતા વધી છે। આનાથી સોના જેવી બિન ઉપજ આપતી સંપત્તિઓનું આકર્ષણ ઘટી ગયું છે, જેના કારણે તેઓ દબાણ હેઠળ છે। જોકે સોનાના ભાવ આજે સ્થિર છે, પરંતુ 11 જૂન પછીના વધઘટના સમયગાળા પછી ધાતુમાં અગાઉ ઘટાડો જોવા મળ્યો હતો। મિત્રો, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1040 અને 22 કેરેટ સોનાના ભાવમાં 6 દિવસમાં ₹950નો ઘટાડો થયો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। મિત્રો, દેશમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે। ISROના ઇનસેટ 3DR સેટેલાઇટ 19 જુલાઈએ લીધેલી તસવીરોમાં ભારતના લગભગ 2/3 વિસ્તારને ગાઢ વાદળોએ ઘેરી લીધો છે। જમ્મુ કાશ્મીરથી લઈને ગંગાના મેદાની વિસ્તારો, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાદળો છવાયેલા છે। મિત્રો, ઉત્તરીય મેદાનોમાં સૌથી વધુ ગીચ વાદળો જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી નાખી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અદાણી ગેસમાં ₹2નો વધારો। મિત્રો, અદાણી CNG દ્વારા ફરી એક વખત CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે CNGનો નવો ભાવ પ્રતિ કિલો ₹90 થયો છે। આ વધારાથી CNG રિક્ષા ચાલકો અને વાહન ધારકો પર વધુ આર્થિક ભાર પડવાનો છે અને નોંધનીય છે કે વર્ષ 2026માં અદાણી CNG દ્વારા અત્યાર સુધીમાં કુલ ₹10નો વધારો ઝીંકવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ભડકો। મિત્રો, મોંઘવારીના માર વચ્ચે લોકોને વધુ એક મોટો ફટકો પડ્યો છે। ખાદ્ય તેલના ભાવમાં આગકૂચ ચાલુ રહેતા આજે સિંગતેલમાં ₹30 અને કપાસિયા તેલમાં ₹40નો વધારો ઝીંકાયો છે। છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સિંગતેલમાં કુલ ₹165 અને કપાસિયા તેલમાં ₹155નો તોતિંગ ભાવ વધારો જોવા મળ્યો છે। સતત તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ અને મિત્રો આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આખરે ખૂબ જ રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસશે
તેવી મોટી આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર વરસાદનું એક મજબૂત અને ભારેખમ સિસ્ટમ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટા પડવાની પ્રબળ શક્યતા છે, જેમાં ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના પંથકોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ સહિતના આસપાસના વિસ્તારોમાં આગામી 3 દિવસ દરમિયાન 4 કે તેથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડી શકે છે, જ્યારે સરહદી જિલ્લા કચ્છના કેટલાક વિસ્તારોમાં 3 કે તેથી વધુ ઇંચ વરસાદ વરસી શકે છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આભ ફાટશે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહીમાં સૌથી વધુ ચિંતાજનક અને ભારે સ્થિતિ દક્ષિણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સંવેદનશીલ ભાગોમાં 8 થી 10 ઇંચ જેટલો તોતિંગ વરસાદ તૂટી પડવાની સંભાવના છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. મિત્રો, ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત અને ભરૂચના ભાગોમાં પણ સારો એવો ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ આગાહીને પગલે ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ થવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો મિત્રો તમે ખેડૂત છો અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારે વાવણી થઈ છે કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો.